છોટાઉદેપુરના નસવાડીમાં જિલ્લા શિક્ષણ અધિકારીના પુતળાનું દહન એબીવીપીના કાર્યકરોએ જિલ્લા શિક્ષણ અધિકારીના પુતળાનું દહન કર્યું। નસવાડી તાલુકામાં 6 માસથી શાળા બંધ હાલતમાં તો શાળા બંધ થવા શિક્ષક જવાબદાર હોવાનો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો। એબીવીપીના કાર્યકરો આવતા અધિકારીઓ ભાગી જતા હોબાળો મચ્યો તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા પંચાયતમાં એબીવીપીના કાર્યકરોએ જિલ્લા શિક્ષણ અધિકારીના પુતળાનું દહન કર્યું। નસવાડી તાલુકામાં 6 માસથી શાળા બંધ છે। શાળા બંધ કરવા પાછળ શિક્ષક જવાબદાર હોવાનો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। શાળાના શિક્ષક દ્વારા શૂન્ય સંખ્યા બતાવી શાળાને ફરી બંધ કરી હતી। બાળકોની એલસી કાઢી અને અન્ય જગ્યાએ એડમિશન અપાવી દીધું હતું કે જેથી વાલીઓએ એબીવીપીના કાર્યકરોને જાણ કરી હતી કે જેથી એબીવીપીના કાર્યકર્તાઓએ જિલ્લા શિક્ષણ અધિકારીના પુતળાનું દહન કર્યું। તાલુકા પંચાયત કેમ્પસમાં દહન કરવામાં આવ્યું તેમજ એબીવીપીના કાર્યકરોને આવતા જોઈ અધિકારીઓ ભાગી જતા હોબાળો મચ્યો। નસવાડી તાલુકાની તળાવ ગામની પ્રાથમિક શાળા જે પોતાના હિત માટે એક શિક્ષકે એ સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે। ત્યાંના ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓને વિદ્યા ન મળતા અમારા હાથમાં આ વિષય આવ્યો અને અમે છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારીને આ વિષયની રજૂઆત કરી અને એ વિષયમાં અમે લખ્યું હતું કે આ અમારું નિરાકરણ નહીં આવે તો અમે ઉગ્રમાંથી ઉગ્ર આંદોલન કરીશું અને અમને આનો જવાબ મળ્યો નથી। આરટી નિયમ 2009ના મફત અને ફરજિયાત શિક્ષણના નિયમનો ભંગ કરી આ શાળા બંધ કરેલ છે। અમારે એનું નિરાકરણ જોઈએ છે કે એ શાળા ફરી વખત ચાલુ કરવામાં આવે અને એ જે શિક્ષકે આ સસ્પેન્ડ કરવામાં એ શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે। નસવાડી તાલુકાને